वेलकम टू माय माय न्यू ब्लॉग। आज हमारा ये दूसरा ब्लॉग है। तो आज मैं आपको दिखाऊंगा हमारे घर का व्यू। तो इधर अभी बैठा हूँ। हाँ मधी बा कोई नहीं वीडियो बनाવું નથી દક્ષું આ છે આપણું ઘર। હવે આ બા બેઠા છે અમને ખાઈને બાઈ। હવે અત્યારે આપણે દેખાડે તમને ઘરનો અંદરનો વ્યૂ। આ છે આપણા ઘરનો અંદરનો। આ છે ઓટલા આગળ આ ઘાસ પડ્યું છે અને આ છે આપણા પલંગ પડી ગયો અને કપડાં સુકાય છે। આ આપણે સૂઈએ છે। આ છે અંદરની રૂમનો વ્યૂ તમને દેખાડું તો આ છે આપણું નાનું ઘર છે અને આ છે नानी अमथी दुकान। અને ये है भगवान जी बैठे हैं इधर। सब प्रकार के भगवान जी है। और ये दिखाता आपको ये मेडल। इतने सारे मेडल मेरे दीदी के और मेरे भाई के हैं। तो अभी आपको दिखाता हूँ मैं दूसरे रूम का व्यू। दूसरा रूम तो देखने लायक है तो नहीं लेकिन दिखाऊंगा। सो ये अभी है हमारा किचन है। देसी किचन है हमारे गाँव का किचन दिखा था आपको। तो इधर मारा पनियारा है એટલે કે આપણું પનિયારું છે પાણી પીવાનું। અહીં ચૂલા આવ્યું છે દેખાય ને અંદર આમાં દેખાડું અંદરના ઘરનો વ્યૂ। દરવાજો બુક આગળ પણ ચાલુ કરવી પડશે। તો આ છે આ વ્યૂ જોઈ શકો છો। આ છે ગેસ છે પણ ગેસ અમને ખાલી થઈ ગયો છે અને આ કંઈ વ્યૂ છે મારા ઘરમાં નાના હતા જોઈ શકો છો। તો હવે તમને દેખાડો બહારનો વ્યૂ। બહારનો વ્યૂ એકવા માટે રેડી થઈ જાઓ એટલે કે વાળાનો। શું ગાઈસ આ છે વાળાનો વ્યૂ। આ આપણી એક્ટિવા પડી છે જે વખતે આગળ કંઈ ફર્યા કરી જાય અને આ નાનો મોટો વાળો છે અમારે। અને આ છે તબેલામાં ગાય બાંધતા નથી હમણાં તો જો કે ગાયો ગઈ છે ગુવારમાં પપરાની ગાય છે અને હમણાં ગાય બહાર બાંધીએ તબેલો। અને આ ઊંઘી જાય છે આપણી નાની અમથી કારી। આ તો બહુ વાળી છે બાપા। તો ગાઈસ આ તો મારા ઘરનો વ્યૂ। તો વિડીયો સારો લાગે તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। તો મળીએ બીજા બ્લોગમાં।